તમને લાગશે કે એક તરફ તરવરાટને ફોલો કરવાનું કહું છું ને એક તરફ શૂન્ય, તો તમને ચોક્કસ આજના વિડીયોમાં અને આગળ ઘણા વિડીયોમાં જાણવા મળશે સહી તરવરાટનો અર્થ. તો આજે એટલું જ કે શૂન્યમાં પ્રવેશ એ જ મોટો તરવરાટ છે. જો તમે કોશિશ કરશો તો જાણવા મળશે કે કેટલો ઉકળાટ છે, કેટલો તરવરાટ છે શૂન્યમાં. ઈ હેલું તો નથી જ, પણ પહેલી વાર તો જાણે નામુમકિન જ છે. પણ એ આપણે ઘણી વાર સાંભળ્યું છે કે નામુમકિન એ કાંઈ નથી, પણ આપણે આ શબ્દને ક્યારેય ફોલો નથી કરતા. જો ફોલો કરીએ તો શૂન્ય મુમકિન જ છે. ધૈર્ય, મૌન, સ્થિરતા આ બધામાં લોથપોથ થઈ જવું, એમાં એક મહારત હાસિલ કરવા કરતા અનેક ગણો તરવરાટ છે. અનુભવ કરો એકવાર કે જ્યાં બોલવાનું હોય ત્યાં ચૂપ થઈ જાવ. શૂન્યને યાદ કરો કે મારે તો શૂન્યમાં પ્રવેશવું છે, બોલાય નહીં. અને પછી ન બોલો તો બહારથી મૌન, પણ અંદરના જાણે બધા સ્પેરપાર્ટ હલી ગયા હશે. સાચું ને? પણ બસ તોય ચૂપ. તો ત્યારે યાદ આવશે કે આમાં કેટલો તરવરાટ છે. તો શૂન્યમાં પ્રવેશવાનો સહી તરવરાટ મૌન. તો સહી તરવરાટને ફોલો કરી ખરા સમયે મૌન થવાની શરૂઆત કરીએ, કોશિશ કરીએ તો ચોક્કસ પ્રવેશ થાય. હું એ નથી કહેતી કે તમારા કાર્ય અટકાવી દો, કર્મ તો કરવું જ પડશે, પણ કોઈને જવાબ દઈ દેવો, કોઈને હારે ઝઘડો કરી લેવો એ નહીં. ખાલી ને ખાલી તમારા કર્મના તરવરાટને ફોલો કરો અને ખરા સમયે મૌન થવાની શરૂઆત કરી દો. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.